Hello students, welcome again to the new topic of managerial authority of the company. This is the video of managerial authority of the company part 7. Let's start. આપણે લાસ્ટ વિડીયોમાં વિડીયો નંબર 6માં એપોઇન્ટમેન્ટ્સ ઓફ ધ ડાયરેક્ટર્સ એ ટોપિક ઉપર ડિસ્કશન સ્ટાર્ટ કર્યું હતું. તેના ટોટલ 10 પોઈન્ટ્સ હતા. એમાં 6 પોઈન્ટ્સ આપણે એ વિડીયો લેક્ચરમાં કવર કર્યા હતા. હવે બીજા જે એના 4 પોઈન્ટ્સ છે એ આપણે વિડીયો નંબર 7 મીન્સ આ વિડીયોમાં આપણે કવર કરશું. તો 7 નંબર પોઈન્ટ ઇઝ એપોઇન્ટમેન્ટ્સ ઓફ ધ ડાયરેક્ટર્સ બાય ધ બોર્ડ. જે પણ ડાયરેક્ટર્સનું એપોઇન્ટમેન્ટ હોય છે એ બોર્ડ થ્રુ કરવાનું છે. The board of directors can also appoint directors under certain circumstances. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે બરાબર, એ અમુક ટાઈમે અમુક એવા ઊભા થઈ જાય પોઈન્ટ્સ જ્યારે એ ડાયરેક્ટર્સને એપોઇન્ટ કરી શકે છે. The circumstances are as under. હવે એ કઈ જો circumstances છે તો એ circumstances ટોટલ તમારે 4 છે. તો ફર્સ્ટ વન ઇઝ એડિશનલ ડાયરેક્ટર. The articles also empower the board of directors to appoint any person as an additional director at any time. An additional director, so appointment by the board, shall hold office up to date to the next annual journal meeting. તો જે આર્ટિકલ છે also empower the board of the directors. તો એને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને પાવર આપે છે ટુ અપોઇન્ટ એની પર્સન એઝ એન એડિશનલ ડાયરેક્ટર એટ એની ટાઈમ. કી છે કંપનીમાં તમે ગમે તે એક એડિશનલ ડાયરેક્ટર એની ટાઈમ ગમે ત્યારે તમને લાગે તો તમે એપોઇન્ટ કરી શકો છો. An additional director, so appointment by the board, shall hold office up to date of the next annual journal meeting. અને જે પર્સનને તમે એડિશનલ ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ કર્યું છે તો એ ઓફિસને ક્યાં સુધી મતલબ હોલ્ડ કરી શકે છે કે જ્યારે નેક્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ ન થાય ત્યાં સુધી કંપનીને યા ઓફિસને ડાયરેક્ટર તરીકે ચલાવી શકે છે. But the board cannot appoint a person as an additional director who fails to get appointed as a director in annual general meeting. અને બોર્ડ જે છે એ એક પર્સન એવો પર્સન છે જે ફેલ થયો છે શેમાં, એન્યુઅલ જનરલ મીટિંગ જે થઈ એમાં એપોઇન્ટ ન થયો બરાબર, બધા એને સપોર્ટ ન કર્યો તો બોર્ડ એને એપોઇન્ટ એડિશનલ ડાયરેક્ટર તરીકે ન કરી શકે. અને એ શેમાં આપેલું છે સેક્શન 161 ના પાર્ટ 1 માં. સેકન્ડ વન, અલ્ટરનેટ ડાયરેક્ટર. The board of directors, if so authorized by its article or by a resolution passed by the company in general meeting, may appoint a person to as an alternate director for a director during his absence for more than 3 months from India. હવે જે પણ ડાયરેક્ટર છે બરાબર એ એને રિટાયરમેન્ટ લઈ લીધું યા જતું રહ્યું છે તો એની જગ્યા તમે એક અલ્ટરનેટ ડાયરેક્ટર્સ એપોઇન્ટ કરી શકો છો. એ ડાયરેક્ટરની એબ્સેન્સમાં યા બહાર કંઈક ગયું છે, ઇન્ડિયાની બહાર ગયા છે, જે પણ પ્રોબ્લેમ થયો છે તો તમે 3 મંથ માટે થઈને તો may appoint a person to as alternate directors for a director during his absence for more than 3 months from India. તો તમે એને 3 મંથ્સ યા એની કરતા વધારે એને ડાયરેક્ટર્સને એપોઇન્ટ કરી શકો છો, અલ્ટરનેટ ડાયરેક્ટર્સને. However, the board of directors cannot appoint the person who is already holding an alternative directorship for any company. તો એ તો ઓબ્વિયસલી વાત છે કે તમે એવા પર્સનને ડાયરેક્ટર તરીકે નો એપોઇન્ટ કરી શકો જે બીજી કંપનીમાં અલ્ટરનેટ ડાયરેક્ટર તરીકે વર્ક કરે છે. The alternate director, so appointment by the board, shall vacate office either on expiry of the original director terms on or on return the original directors to India. તો જે પણ અલ્ટરનેટ ડાયરેક્ટર છે તો એ ક્યારે રિટાયર થશે યા એની વેલ્યુ ક્યારે એક્સપાયર થશે, જ્યારે એની
ઓરિજિનલ ડાયરેક્ટર્સ યા તો એક્સપાયર થઈ ગયું હોય, બરાબર, યા એ ઇન્ડિયા પાછો આવી ગયો હોય તો તે એને રિટાયરમેન્ટ લેવું પડશે. But no person shall be appointed as an alternate directors for an independent directors. ગમે તે પર્સન હોય જે અલ્ટરનેટ ડાયરેક્ટર છે તો એને તમે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ ન કરી શકો unless he is qualified to be appointment as an independent directors. હવે અગર એ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ માટે એપોઇન્ટ એની ક્વોલિફિકેશન છે તો તમે એને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે પણ એપોઇન્ટ કરી શકો છો, પણ પછી એપોઇન્ટ કરી શકો જ્યારે અલ્ટરનેટ ડાયરેક્ટર્સ થી નીકળી જાય. થર્ડ નંબર, નોમિની ડાયરેક્ટર. Subject to the article of a company, the board may appoint any person as a director nominated by an institute in pursuance of the provisions of any law for the time being in force or of any agreement or by the central government or the state government by virtue of its shareholdings in a company. ગમે તે કંપનીમાં, બરાબર, તમે એક જે બોર્ડ છે એક ડાયરેક્ટર્સને તમે નોમિનેટ કરી શકો છો. IDBI, UTI, LIC, SFC, etc. appoint one or more nominee directors in the companies. આ રીતની જે પણ કંપની છે એમને એક કરતા વધારે ડાયરેક્ટર્સને નોમિની કર્યું છે. which were granted financial associated by them. અને જે પણ ગ્રાન્ટેડ છે એમને પોતે કર્યું છે. Relevant Act gives these institute to write the nominee directors in the assistant companies. તો એક્ટ પ્રમાણે તમારે ડાયરેક્ટર્સને નોમિનેશન આપવું પડે છે. This appointment is also subject to certain conditions. હવે જે પણ એનું એપોઇન્ટમેન્ટ હોય છે એમાં અમુક કન્ડિશન્સ હોય છે. Nominee directors by the financial institute are not included in total number of directors. For purpose of counting 1/3 or the purpose of retirement by rotation, section 161(3). તો એ શેમાં ઇન્ક્લુડ ન હોવી જોઈએ? જે નોમિની ડાયરેક્ટર્સ છે તો એ ટોટલ નંબર ઓફ ડાયરેક્ટર્સ જે 1/3 નંબર ડાયરેક્ટર્સ છે, કાઉન્ટિંગ જેટલા ટોટલ ડાયરેક્ટર છે એમાં 1/3 માં એ ન આવવું જોઈએ, અને ઓર ધ પર્પઝ ઓફ રિટાયરમેન્ટ બાય રોટેશન, જે રોટેશન વાળા ડાયરેક્ટર છે એમાં પણ એ ન હોવું જોઈએ, બરાબર. ફોર્થ નંબર પોઈન્ટ, કેઝ્યુઅલ વેકેન્સીઝ. In case when the office of director falls vacant for some normal reason such as death or resignation before his terms expire, the vacancy may filled by the board of the directors. હવે જ્યારે પણ ઓફિસમાં જે પણ ડાયરેક્ટર્સની વેકેન્સી નીકળે, બરાબર, ગમે તે રીઝન હોય, ડેથ થઈ ગઈ હોય યા એને એક્સપાયર થઈ ગયા હોય, મીન્સ એનો ટાઈમ ડ્યુરેશન પૂરું થઈ ગયું હોય, તો જે ડાયરેક્ટર્સ છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, એની જવાબદારી હોય છે કે એ વેકેન્સીને ફૂલ કરે. However, this can be done as per regulations in the articles. અને એ કેવી રીતે તમારે કરવાનું? જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય એને આર્ટિકલ્સના રેગ્યુલેશન પ્રમાણે એને ફિલ કરવાનું. The director appointment by the board will cause us to act the moment the term of the original directors is completed. અને જે પણ એપોઇન્ટમેન્ટ ડાયરેક્ટર્સ હોય એને એક્ટ પ્રમાણે બધી જ વસ્તુ કરવાની રહેશે, અને જે પણ મુવમેન્ટ્સ ઓફ ધ ટર્મ ઓફ ધ ઓરિજિનલ ડાયરેક્ટર ઇઝ કમ્પ્લીટેડ, ઓરિજિનલ ડાયરેક્ટરના જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય બધું એને કમ્પ્લીટ કરવાનું રહેશે. 8 number point, number of directorship. No person shall hold office as director, including any alternative directorship, is in more than 20 companies at the same time. No person shall hold as a director. ગમે તે પર્સન હોય એ ઓફિસના ડાયરેક્ટર તરીકે હોલ્ડ
નો કરી શકે, ઇન્ક્લુડિંગ એની અલ્ટરનેટિવ ડાયરેક્ટરશીપ, યા એમાં અલ્ટરનેટિવ ડાયરેક્ટરશીપ એમાં એડ થઈ જાય છે ઇન મોર દેન 20 કંપનીઝ એટ ધ સેમ ટાઈમ. 20 કંપની કરતા તમે વધારે જગ્યા ડાયરેક્ટર તરીકે વર્ક ન કરી શકો, હોલ્ડ ન કરી શકો એક ટાઈમમાં. However, the maximum number of public companies in which a person can appointment as a director must not exceed 10. હવે જે પણ પબ્લિક કંપની છે બરાબર, એમાં જે ડાયરેક્ટર્સ તમે એપોઇન્ટ કરો છો એ 10 કરતા વધારે ન હોવું જોઈએ. The maximum limit of 10 companies also include any private companies that are holding or subsidiary companies of public company. તો એમાં જે મેક્સિમમ લિમિટ ઓફ 10 કંપનીઝ છે, 10 કંપનીઝ જે મેક્સિમમ લિમિટ છે, ઓલ્સો ઇન્ક્લુડ એની પ્રાઇવેટ કંપની, એની અંદર પ્રાઇવેટ કંપની પણ ઇન્ક્લુડ થાય છે દેટ્સ આર હોલ્ડિંગ, જે હોલ્ડ કરે છે પબ્લિક કંપની, યા મીન્સ પબ્લિક કંપનીનો જે સબ એની અંદર જે પણ એની બ્રાન્ચેસ હોય છે. The member of the company may, by special resolution, specify any lesser number of companies in which a director of the company may act as directors. જે પણ કંપનીનો મેમ્બર હોય એક સ્પેશિયલ રીઝન માટે થઈને જે પણ કંપની છે એમાં ડાયરેક્ટર તરીકે એક્ટ કરી શકે છે, મીન્સ એની પોઝિશન ઉપર વર્ક કરી શકે છે. If a person accepts an appointment as a director in contravention of this section, he shall be punishable with fine regarding from 5,000 to 25,000 rupees for every day. હવે ગમે તે પર્સન જે ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ થયું છે, હવે સેક્શનના રૂલ પ્રમાણે એમાં કંઈક કન્ટ્રાવેક્શન આવ્યો, મીન્સ એને કંઈક ખોટું બોલ્યો યા એને કંઈક ભૂલ થઈ, તો એને પનિશમેન્ટ કરવામાં આવે છે અને એનું ફાઇન શું હોય છે, પર ડેનું 5,000 રૂપીસથી 25,000 રૂપીસનું એ ફાઇન ભરે છે. મતલબ એટલું ફાઇન હોઈ શકે છે, એ આપણે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે યા બીજા જે પણ પર્સન છે એ જોઈ શકે છે. આફ્ટર ધ ફર્સ્ટ ડે પછી, ડ્યુરિંગ વિચ ધ કન્ટ્રાવેક્શન કન્ટિન્યુ, એના પછી જ્યાં સુધી તમે માની નહીં લો ત્યાં સુધી એ લાગુ પડતું રહેશે. There are more provisions for number of directorship. હવે ડાયરેક્ટરશીપમાં મીન્સ એના કેટલા નંબર ઓફ ડાયરેક્ટરશીપ્સ હોવા જોઈએ એના ઉપર બીજા ઘણા બધા પ્રોવિઝન્સ છે. 9 નંબર પોઈન્ટ, ડિસ્ક્વોલિફિકેશન્સ ઓફ ડાયરેક્ટર્સ. હવે જે પણ તમે ડાયરેક્ટર્સ એપોઇન્ટ કર્યા છે એની ડિસ્ક્વોલિફિકેશન ઉપર આમાં સેક્શન 164ના 1, 2, 3 પાર્ટમાં એની ડિટેલ આપેલી છે. A person who is legally qualified to be director can be the director in the company. એક પર્સન છે જે લીગલી ક્વોલિફાઈડ છે તો તે કંપનીનો ડાયરેક્ટર બની શકે છે. Therefore, it is important to mention about disqualification of directors. હવે ક્વોલિફિકેશનની વાત થઈ ગઈ છે તો હવે ડિસ્ક્વોલિફિકેશન ઉપર આપણે ડિસ્ક્વોલિફિકેશન્સ ઓફ ડાયરેક્ટર્સ ઉપર આપણે ડિસ્કશન કરશું, એને મેન્શન કરશું. A person who wants to be a director in a company must not be disqualified under the provisions of the act. જે ડાયરેક્ટર બનવા માંગે છે પર્સન, તો એ એક્ટના જે પણ પ્રોવિઝન છે એની પ્રમાણે ડિસ્ક્વોલિફાઈડ ન હોવું જોઈએ. તો હવે એની અંદર જોઈએ આપણે 1, 2, 3 પોઈન્ટ છે. તો પહેલા ડિસ્ક્વોલિફિકેશન ઓફ ફર્સ્ટ ટાઈમ એપોઇન્ટમેન્ટ, પહેલી વખત તમારું એપોઇન્ટમેન્ટ થતું હોય ત્યારે સેક્શન 164ના સબસેક્શન 1માં, તો a person shall not be eligible for appointment as a directors of a company in case of one or more of the following situations. હવે કઈ કઈ સિચ્યુએશન્સ છે કે ત્યારે તમે ડાયરેક્ટર ન બની શકો? તો પહેલો, he is of unsound mind and stands so declared by the competent court. He is an undischarged insolvent. Third point, he is applied to be educated declared by the court as the insolvent and his application is pending. In short માં આ જે પર્સન હોય બરાબર એ
સારો પર્સન હોવું જોઈએ. તો એમાં કયા કયા પોઈન્ટ છે? તો એનો માઇન્ડ જે છે આઉટ ઓફ માઇન્ડ નો હોવું જોઈએ, મીન્સ અનસાઉન્ડ માઇન્ડ નો હોવું જોઈએ, અને એન્ડ સ્ટેન્ડ્સ ઓર ડિક્લેર બાય ધ કમ્પિટન્ટ કોર્ટ, અને ઈ કોર્ટ જે પણ તમારે લીગલી કોર્ટ હોય એમાં ડિક્લેર કરવામાં આવ્યું હોય. સેકન્ડ પોઈન્ટ છે કે ગમે જગ્યા એનું કંઈક પેન્ડિંગ ન હોય. થર્ડ પોઈન્ટમાં શું છે કે ઇન્સોલ્વેન્ટ જે છે તો he is applied to be declared by the court as insolvent. એને કંઈક insolvent means કંઈક રૂપિયા માટે એને કંઈક એપ્લાય કર્યું હોય એન્ડ હિઝ એપ્લિકેશન ઇઝ પેન્ડિંગ, અને એની એપ્લિકેશન કંઈક પેન્ડિંગ હોય કોર્ટમાં, તો આવી રીતના પર્સન તમે ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ ન કરી શકો. ફોર્થ નંબર પોઈન્ટ છે એમાં he has been convicted, declared as a criminal or guilty by a court of any offence and sentenced in respect thereof the imprisonment for not less than 6 months and a period of 5 years has not been elapsed from the date of expiry of the sentence. If a person has been convicted of any offence and sentenced in respect thereof the imprisonment of for a period of 7 years or more, he shall not be eligible to appointment as a director in any company. In short માં કે જે પણ પર્સન તમે ડાયરેક્ટર માટે થઈને એપોઇન્ટ કરો છો તો એ ક્રિમિનલ માટે થઈને કોર્ટ એને ક્રિમિનલ ડિક્લેર ન કરી હોય by a court of any offence and sentence in respect, અને એને જે પણ સેન્ટેન્સ કીધું હોય, જે પણ એને ગિલ્ટી હોય, જે પણ એને ગિલ્ટ કર્યું હોય તો એમાં એને ઓફેન્સમાં કંઈ કીધું ન હોય. બરાબર. E point, an order disqualifying him for appointment as a director has been passed by a court or tribunal and the order is in force. હવે ટ્રિબ્યુનલ પ્રમાણે તમે કંઈક એનો ડિસ્ક્વોલિફિકેશન હોય એના એપોઇન્ટમેન્ટમાં. If he has not paid any calls in respect of any shares of the company held by him, એને કઈ પેમેન્ટ નો આપ્યો હોય, એને જે પણ કંપની છે, જે કંપનીના શેર્સ હોય એના પ્રમાણે જે બનાવ્યા હોય, વેધર એલોન ઓર જોઈન્ટલી વિથ અધર્સ, બીજા જે પણ કંપનીઝમાં એને શેર્સ લીધા હોય અને એને પેડ નો કર્યા હોય, and 6 months have elapsed from the last day fixed from the payment of the call, અને જે દિવસે એને પેમેન્ટ કરવાનું હોય એનાથી 6 મહિના નીકળી ગયા હોય તો પણ એ પર્સનને તમે એપોઇન્ટ ન કરી શકો. G point, he has been convicted of the offence dealing with related party transactions under section 188 at any time during the last preceding 5 years. તો એવી રીતે convicted means ક્રિમિનલિટી યા ગિલ્ટી વાળા મીન્સ કઈ ખોટું વર્ક, કઈ ખોટો ટ્રાન્ઝેક્શન્સ લાસ્ટ 5 યરમાં નો કર્યું હોય. H number point, he has not complied with subsection 3 of section 152 relevant to allotment of DIN. એનો કઈક DIN એપોઇન્ટ નો થયું હોય. એ તો કમ્પલસરી હતું DIN નંબર ડાયરેક્ટર્સ માટે. Disqualifications of reappointment, section 162 નો 2 part. હવે રીએપોઇન્ટમેન્ટ કરવાનું હોય તમારા ડાયરેક્ટર્સનું, બરાબર, ત્યારે શું ડિસ્ક્વોલિફિકેશન્સ હોય છે? The person who is or has been already a director in the company is disqualified as a director under certain condition. હવે એક પર્સન જે છે જે ઓલરેડી ડાયરેક્ટર છે કંપનીનો, તો અમુક કન્ડિશન્સ એવી આવે છે, અમુક સિચ્યુએશન્સ એવી હોય છે કે જ્યારે તમે એ ડાયરેક્ટરને ડિસ્ક્વોલિફાઈડ કરી શકો છો, મીન્સ બોર્ડ એને ડિસ્ક્વોલિફાઈ કરી શકે છે. An existing director is disqualified to be reappointment as director in that company or in any other company in the following situation. હવે જે એક્ઝિસ્ટિંગ ડાયરેક્ટર છે
ડિસ્ક્વોલિફાઈડ થઈ ગયું છે ટુ બી રીઅપોઇન્ટ, તમારે એને રીઅપોઇન્ટ કરવાનું હોય ડાયરેક્ટર તરીકે, તો એની માટેના અમુક કન્ડિશન્સ છે, સિચ્યુએશન્સ છે. તો એના બે પાર્ટ છે. He has not filed financial statement or annual return for any continued period for of 3 financial year. તેને ફાઇલ ન કર્યા હોય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ યા એન્યુઅલ રિટર્ન્સ ફોર એની કોન્ટિન્યુ પીરિયડ ઓફ 3 ફાઇનાન્શિયલ યર, 3 ફાઇનાન્શિયલ યર સુધી એને કઈ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ યા એન્યુઅલ રિટર્ન ફાઇલ ન કર્યા હોય. સેકન્ડ પોઈન્ટ છે he has filed to repay the deposit accepted by him or pay interest thereon or to redeem any debenture on the due date or pay interest due thereon or pay any dividend declared and such failures to pay redeem continue 1 year or more. અને એ ફેલ થઈ ગયું હોય કે રીપે કરવામાં, ધ ડિપોઝિટ એક્સેપ્ટેડ બાય હિમ, એને જે પણ ડિપોઝિટ એ લીધા હોય ઓર પે કર્યા હોય, પે ઇન્ટરેસ્ટ દેયર ઓન, અને કંઈક ઇન્ટરેસ્ટ દીધું હોય, રેડમી એની ડિપેન્ચર્સ કંઈ બાકી હોય એને ઓન ડ્યુ ડેટ પછી તેને મિડ ડ્યુ ડેટ સુધી એને ન આપ્યું હોય, ઓર પે ઇન્ટરેસ્ટ ડ્યુ દેયર ઓન, મીન્સ જે પણ ઇશ્યુઝ હોય તો એમાં એ ફેલ થઈ ગયું હોય, બરાબર. તો a person in case of above A and B shall not be eligible to reappoint as a directors. આ બે કન્ડિશન્સ એપ્લાય થતી હોય તો એ ઇલિજિબલ નથી કે તમે એને ડાયરેક્ટરમાં ફરીથી એપોઇન્ટ કરી શકો each company or appoint to other company for a period of 5 years from the date on which the said company fails to do so. તો 5 વર્ષ સુધી તમે એને ક્યાંય પણ રીએપોઇન્ટ ન કરી શકો ઈચ કંપનીમાં યા બીજી ગમે તે કંપની હોય એમાં. હવે થર્ડ પોઈન્ટ છે તમારું એડિશનલ ડિસ્ક્વોલિફિકેશન, સેક્શન 162 3 પાર્ટ. A private company may by its article provide for any disqualification for appointment as a directors in addition to those specified in subsection 1 and 2 with certain exceptions in relation to classes D, E, G of section 152(1). જે પણ પ્રાઇવેટ કંપની છે બાય ઇટ્સ આર્ટિકલ પ્રોવાઇડ્સ, એમાં આર્ટિકલ્સ પ્રોવાઇડ કરેલા છે ફોર એની ડિસ્ક્વોલિફિકેશન્સ ફોર એપોઇન્ટમેન્ટ એઝ અ ડાયરેક્ટર, જે પણ ડાયરેક્ટર્સ હોય એના ડિસ્ક્વોલિફિકેશન ફોર એપોઇન્ટમેન્ટમાં ઇન એડિશન ટુ ડોઝ સ્પેસિફાઈડ, અને એ બધું શેમાં વધારાનું આપેલું છે સબસેક્શન 1-2માં, અને બીજા જે પણ ક્લોઝ છે DEF સેક્શન 152ના 1 પાર્ટમાં બધું ડિટેલમાં બીજી પણ એડિશન્સ તમને આપેલી છે, બધું લખેલું બીજા પ્રોવિઝન્સ એની અંદર. Rule 14 of the Companies Appointment and Disqualifications of Directors Rules 2014 explain the procedure to follow in case of disqualifications of directors. રૂલ્સ 2014ના રૂલ 14માં ડાયરેક્ટર્સની ડિસ્ક્વોલિફિકેશન્સ કેવી રીતે હોય છે એની પ્રોસિજર આપેલી છે, એક્સપ્લેન કરેલી છે. હવે લાસ્ટ પોઈન્ટ અધર પ્રોવિઝન્સ ફોર ડાયરેક્ટર્સ. હવે બીજા અલગ કયા કયા પ્રોવિઝન્સ છે ડાયરેક્ટર માટેના એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરીએ. In addition to provisions in respect to directors of the board discussed above. હવે ડાયરેક્ટર્સ માટેના કયા કયા પ્રોસિજર છે એ આપણે ઉપર ડિસ્કશન કર્યા છે. The Companies Act under relevant sections makes various other provisions relating to. હવે કંપનીઝ એક્ટ પ્રમાણે એના જે પણ સેક્શન છે એના પ્રમાણે ઘણા બધા બીજા પ્રોવિઝન્સ એનાથી રિલેટેડ આપેલા છે. તો એના 5 પોઈન્ટ છે. તો ડ્યુટીઝ ઓફ ડાયરેક્ટર્સ છે, સેકન્ડ છે મતલબ ફર્સ્ટમાં ડાયરેક્ટર્સની શું ડ્યુટીઝ છે, સેકન્ડમાં વેકેશન્સ ઓફ ઓફિસ ઓફ ડાયરેક્ટર્સ, કે ઓફિસ ઓફ જે ડાયરેક્ટર્સ છે ઓફિસનું એને વેકેશન્સનું શું છે એ સેક્શન 167માં આપેલું છે. થર્ડ વન રિસાઇગ્નેશન ઓફ ડાયરેક્ટર, ફોર્થ રિમૂવલ ઓફ ડાયરેક્ટર્સ, ફિફ્થ વન અધર પ્રોવિઝન રિલેટિંગ ટુ ડાયરેક્ટર્સ.
તમારે કંઈક ડાયરેક્ટર્સને રિજોઈન કરાવવાનું હોય, તમારે એને કાઢવાનું હોય, અને ડાયરેક્ટર્સથી રિલેટેડ બીજા જે પણ પ્રોવિઝન્સ હોય બધું એમાં ડિસ્કશન કરેલું છે પ્રોવિઝન્સમાં. તો ધ રીડર્સ આર ડાયરેક્ટેડ ટુ રિફર ટુ સેક્શન 166 to 172. જે પણ પર્સનને આમાં ડિટેલમાં જાણવું હોય તો એ સેક્શન 166 થી 172 સુધી ડિટેલમાં વાંચી શકે છે, એલોંગ વિથ કંપનીઝ રૂલ 2014 ફોર નેસેસરી ડિટેલ. અને તમારે શેમાં વાંચવાનું? રૂલ્સ 2014માં સેક્શન 166 થી 172 સુધી એની તમારે ડાયરેક્ટર્સની નેસેસરી ડિટેલ્સ તમારે જે પણ જોતી હોય છે તમને એમાં મળી જશે. બરાબર? તો આ વિડિયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લીગલ પોઝિશન ઓફ ડાયરેક્ટર્સ એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.